જય શ્રી હરિ મિત્રો, ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સાગરમાં સ્વાગત છે। વરસભરમાં કુલ 12 પૂનમની તિથિ આવે છે અને દરેક પૂનમનું પોતાનું અલગ અને આગવું મહત્ત્વ હોય છે કે જેમાંથી જો આપણે જેઠ મહિનાની પૂનમ વિશે વાત કરીએ તો તે વડ સાવિત્રી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે। વડ સાવિત્રી પૂનમ એ આપણા હિન્દુ ધર્મમાં પરિણીત સ્ત્રીઓ માટે અત્યંત પવિત્ર અને કલ્યાણકારી વ્રત માનવામાં આવે છે। આ વ્રત પતિના દીર્ઘાયુષ્ય, અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવે છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે વડ સાવિત્રી વ્રત આ 2026માં ક્યારે કરવાનું છે, કોણ કોણ આ વ્રત કરી શકે છે તથા આ વ્રતનું શું મહત્ત્વ છે, શા માટે વડના વૃક્ષનું પૂજન કરવામાં આવે છે। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો। આ 5 થી 10 મિનિટના વિડીયોમાં આપને આજે ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે। મિત્રો, સામાન્ય રીતે આ વડ સાવિત્રીનું વ્રત એ સુહાગન સ્ત્રી એટલે કે પરિણીત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે। જો કે આજના સમયમાં ઘણી કુંવારી યુવતીઓ પણ સારા અને ગુણવાન જીવનસાથીની પ્રાપ્તિ માટે આ વડ સાવિત્રીનું વ્રત કરે છે। કેટલીક વિધવા સ્ત્રીઓ પણ માતા સાવિત્રીનું પૂજન કરીને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે। આ વ્રત કોઈપણ જાતિ, વર્ગ અથવા સમાજની સ્ત્રી કરી શકે છે, એટલે આ વ્રત કોઈપણ સ્ત્રી માટે બાધારૂપ નથી। નાની ઉંમરથી લઈને મોટી ઉંમરની દરેક બહેનો આ વ્રત કરી શકે છે। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ વ્રત કરવાથી પતિનું આયુષ્ય લાંબુ થાય છે, તેને નિરોગી આયુષ્યની પ્રાપ્તિ થાય છે, દાંપત્ય જીવનમાં સુખ, શાંતિ અને પ્રેમ વધે છે અને આ વ્રતના પ્રભાવથી ઘરમાં પણ સુખ સમૃદ્ધિ આવે છે તથા ખાસ કરીને તે સ્ત્રીને અનેક જન્મો સુધી અખંડ સૌભાગ્યવતીનું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે। કહેવાય છે કે જે સ્ત્રીઓ ભક્તિપૂર્વક આ વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુના પણ આશીર્વાદ મળે છે, જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને દુઃખ કષ્ટોમાં ઘટાડો થાય છે। જેવી રીતે કડવા ચોથનું વ્રત, હરતાલિકા ત્રીજનું વ્રત મહત્ત્વ છે, તેવી જ રીતે અખંડ સૌભાગ્યવતી આપનાર વ્રત એ વડ સાવિત્રી વ્રત પણ ગણવામાં આવ્યું છે। આ વડ સાવિત્રીના વ્રતમાં વડના વૃક્ષની વિશેષ પૂજા કરવામાં આવે છે। હિન્દુ શાસ્ત્ર અનુસાર વડનું વૃક્ષ એ ત્રિમૂર્તિનું પ્રતીક માનવામાં આવે છે, એટલે કે તેના મૂળમાં બ્રહ્મા, થડમાં ભગવાન વિષ્ણુ અને શાખાઓમાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે। એટલે વડનું વૃક્ષ દીર્ઘાયુષ્ય, સ્થિરતા અને અખંડ જીવનનું પ્રતીક માનવામાં આવે છે। એટલે જેમ વડનું વૃક્ષ લાંબા સમય સુધી જીવંત રહે છે અને સતત વિસ્તરતું રહે છે, તેમ પતિનું આયુષ્ય પણ લાંબુ રહે અને પરિવારનો વિકાસ થાય તેવી પ્રાર્થના સાથે આ વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે। તો આવો હવે આપણે જાણીએ આ વડ સાવિત્રીનું વ્રત 2026માં ક્યારે કરવામાં આવશે। તો મિત્રો, આ વડ સાવિત્રીનું વ્રત ઘણા લોકો જેઠ મહિનાની સુદ પક્ષની 13થી લઈને જેઠ મહિનાની પૂનમ સુધી 3 દિવસનું આ વ્રત કરે છે, પરંતુ આપણે ત્યાં મોટે ભાગે આ વડ સાવિત્રીનું વ્રત જેઠ મહિનાની પૂનમના દિવસે જ કરવામાં આવે છે, એટલે કે માત્ર એક જ દિવસ આ વ્રત કરવામાં આવે છે। તો જે લોકો આ વ્રત 13ની તિથિથી કરે છે તે લોકોએ 27 જૂન 2026ને શનિવારથી આ વ્રતની શરૂઆત કરવાની રહેશે અને જે લોકો માત્ર પૂનમના દિવસે જ વ્રત કરે છે તેમણે 29 જૂન 2026ને સોમવારે જેઠ મહિનાની પૂર્ણિમા આ વર્ષ સાવિત્રીનું વ્રત કરવાનું રહેશે। જે બહેનો વડ સાવિત્રીનું વ્રત ન કરતા હોય અને માત્ર પૂનમનું વ્રત કરતા હોય, એટલે કે દરેક મહિનાની પૂનમ રહેતા હોય, તેને પણ 29 તારીખે જ વ્રત કરવાનું રહેશે। જે લોકો પૂનમની સત્યનારાયણની કથા કરાવતા હોય તેણે પણ 29 તારીખે જ કરવાની રહેશે। તો આશા છે કે વ્રત કરનાર બહેનોને આ વ્રતની માહિતી મળી ગઈ હશે તથા આ વ્રતનું આજે આપણે ટૂંકમાં મહત્ત્વ જાણ્યું, પરંતુ હવે પછીના વિડીયોમાં આપણે આ વડ સાવિત્રી વ્રતની વિધિ પણ જાણીશું, કેમ કે આ વ્રતની વિશેષ વિધિ હોય છે। તે વિધિસર જો વ્રત કરવામાં આવે તો વ્રતનું સંપૂર્ણપણે ફળ મળે છે।
તથા આ વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા, વ્રતની ફળની પ્રાપ્તિ અને ખાસ કરીને વડ સાવિત્રી વ્રતની કથા પણ સાંભળીશું. તો આપ સૌ લોકો અમારી સાથે કથા સાંભળશો એવી અમે આશા રાખીએ છીએ. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનાર નવી વિડીયોની માહિતી આપ સૌ સુધી તરત પહોંચી શકે. જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ.